પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો રોષ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। આજે ઘોઘા તાલુકાના ખાટડી ગામે પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજનો રોષ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે। ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ઘોઘા તાલુકાના ખાટડી ગામે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરાયું હતું। અમારા ક્ષત્રિય સમાજની એટલી એકતા છે કે એની ટિકિટ રદ કરે એના માટે અત્યારે સ્વયંભૂ તમામ યુવાનો એક થયા છે। તો અમારી એક દિલ્હી સુધી નોંધ લેવાય, નાના એવા ગામની વસ્તી છે તો અમારી એટલી એકતા છે। વીર મોખરાજીની અમે ખાટડી ગામ સમાજ, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ અમારી સાથે છે। તો અત્યારે માં કુલદેવીના મંદિરે અમે શપથ લઈ છીએ કે અમારી અસ્મિતાને આંચ પહોંચી છે એવા રૂપાલા ભાઈએ શબ્દ જે ઉચ્ચાર્યા છે એના માટે અમે એક સમાજ અત્યારે માતાજીના મંદિરે શપથ લઈ છીએ। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી માં કુલદેવીના મંદિરે આખો પરિવાર ક્ષત્રિય સમાજ અન્ય સમાજ પણ અમારી સાથે છે। માતાજીના મંદિરે સોગંદ ખાઈ છે જે પક્ષ કે સમાજ અમારે કોઈ વાંધો નથી, પણ જો અમારી અસ્મિતાને આંચ પહોંચી છે તે માટે અમે ગમે પક્ષ હોય એની વિરુદ્ધ મતદાન કરશું અને અમે જ્યાં સુધી અમારો અંતિમ શ્વાસ છે ત્યાં સુધી આ સમાજ લડી લેવાની તૈયારી દર્શાવશે। જય